हाय गाइस, आज આપણે બનાવીશું પાવભાજી। પાવભાજી બનાવવા માટે મેં 3 થી 4 મોટા સુધારેલા ટામેટા લઈ લીધા છે, 2 કેપ્સિકમ લીધા છે અને 5 થી 6 નંગ ડુંગળી લીધી છે, આદુ લસણની પેસ્ટ અને પાવભાજીનો મસાલો। એના માટે મેં અહીંયા ફ્લાવર, કોબીજ, બટાકું બધું બાફીને રેડી કરીને લઈ લીધું છે। હવે આપણે એનો વઘાર કરીશું। વઘાર કરવા માટે મેં અહીંયા પેનમાં 3 થી 4 ચમચી તેલ લઈ લીધું છે। હવે એમાં આપણે સૌપ્રથમ નાખીશું સુધારેલી ડુંગળી। ડુંગળીને હલાવતા રહીશું જ્યાં સુધી આપણે બદામી કલરની ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું। પછી થોડી વાર સુધી એમાં થોડી વાર પછી એને કેપ્સિકમ નાખી દઈશું અંદર આપણે। હવે આપણે જે આદુ લસણની પેસ્ટ લીધી હતી એ પણ એની અંદર એડ કરી દઈશું જેથી કરીને પાછળથી આદુ લસણની સ્મેલ ના આવે, એટલે ડુંગળી જોડે સારું સંતળાઈ જાય। હવે આપણી ડુંગળી સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે અમે આપણે જે કેપ્સિકમ લીધા હતા એ એડ કરી લઈશું। એને પણ ધીરે ધીરે થોડું થોડું કરીને હલાવતા રહેશું। કેપ્સિકમ થોડા તેલમાં આમ શેકાઈ ના જાય ત્યાં સુધી કેપ્સિકમને હલાવતા રહેશું। ડુંગળી અને કેપ્સિકમ આપણા શેકાઈ ગયા છે। હવે જે આપણા ટામેટા હતા એ પણ એડ કરી લઈશું આપણે। ટામેટા એડ કરી લીધા છે અને આપણે એને હલાવતા રહીશું। ટામેટા એડ કર્યા પછી આપણે થોડી 5-10 મિનિટ પછી આપણે એમાં મસાલો કરીશું। હવે આપણે એમાં મસાલો કરીશું। મસાલામાં સૌથી પહેલાં સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું નાખીશું, સ્વાદ અનુસાર નાખીશું। પછી એમાં હલ્દી પાવડર નાખીશું અને એમાં तीखू मरचू उमेरीशुं, 1 થી 1.5 જેટલું तीखू, एक स्वाद अनुसार मतलब नाखीशुं અને 1 मोटी चमची काश्मीरी लाल मिर्च नाखीशुं અને धाना जीरु पाउडर। आ बधाने सरस रीते हलावी लईशुं અને ढांकीने એને थोड़ी वार सुधी ढांकी देशुं आपणे ज्यां सुधी आपणुं तेल छूटुं ना पड़े त्यां सुधी। હવે તેલ છૂટું પડવા લાગીશું। અને જો તમારે બજાર જેવી પાવભાજી ટેસ્ટ કરવી હોય ને તો બજારમાં કેવું લારી પર એક સિક્રેટ વસ્તુ હોય છે જે લસણનું પાણી એડ કરતા હોય છે, જે આપણે કરી લઈશું એની અંદર અને હલાવી દઈશું। અને હવે જે આપણે પાવભાજીનો મસાલો લીધેલો એ પણ આમાં જ એડ કરી લઈશું। બધો મસાલો એડ કરી લીધો છે। હવે આપણે એમને થોડી વાર ઢાંકી દઈશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને ઢાંકી દઈશું। હવે તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે જે બાફીને શાકભાજી લીધા હતા એ આપણે હવે આની અંદર એડ કરી લઈશું। હવે આપણે એને સરસ રીતે હલાવી લઈશું અને જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ઢાંકીને થોડી વાર રહેવા દઈશું। અને ખટાશ માટે આપણે થોડો લીંબુનો રસ એડ કરી લઈશું અંદર। સરસ મજાની બજાર જેવી મસ્ત ટેસ્ટી પાવભાજી બનીને રેડી છે આપણે। હવે આપણે એને ખાવા માટે ગરમા ગરમ ખાવા માટે એને સર્વ કરી લઈશું। ચાલો ગાઈસ, પાવભાજી ખાવા માટે આપણી પાવભાજી બનીને રેડી છે મસ્ત। અને બ્રેડ જોડે પણ ખાઈ શકાય અને પાવ જોડે પણ ખાઈ શકાય, એકદમ ગરમા ગરમ પાવભાજી।